હાલ કાજીવાડા પ્રાથમિક શાળાની અંદર ધોરણ 8ની દીકરી છે. એ જ્વલનશીલ પદાર્થથી કશાય કારણસર દાઝેલી છે. અત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલી છે, વિઝિટ કરી છે. દીકરી દાઝેલી છે એટલે એને 2 દિવસ છે અહીંયા ટ્રીટમેન્ટ આપવામાં આવશે અને પૂરતી કાળજી લેવાની થાય એના માટે અમારે સ્ટાફને અમે સાથે અહીંયા આગળ ઉપસ્થિત છીએ. કેવી રીતે આ ઘટના બની, દાઝવાનું કારણ શું? જે પ્રાથમિક શાળા છે એમાં જે ઉપરનો માળ છે એટલે કે ટેરેસ છે, ત્યાં આગળ મધ્યાહન ભોજન બનતું હતું અને મધ્યાહન ભોજન પૂરું કર્યા બાદ રિસેસના સમયે જમ્યા બાદ એ દીકરી છે પોતાના વર્ગખંડમાં આવી. વર્ગખંડમાં આવ્યા પછી જે સ્ટાફ બેઠેલો હતો, સ્ટાફને એણે આવીને રજૂઆત કરી કે હું આ રીતે દાઝી ગયેલું છું અને તરત જ સ્ટાફ છે એ દીકરીને લઈ અને હોસ્પિટલમાં આવ્યા છે. એટલે દીકરી રમતા રમતા કયા કારણથી દાઝી છે એ એને થોડી હેલ્થના કારણે થોડી અનુકૂળતા થાય એટલે પૂછીએ તો ચોક્કસ કારણ એ બહાર આવશે. એટલે આગ લાગવાની ઘટના કોઈ બની હતી કે જ્વલનશીલ પદાર્થ? આગ લાગેલી નથી, પણ કોઈક પ્રવાહીના કારણે એને દાઝી હોય એવું લાગ્યું છે. અને દીકરી ઉપરના રૂમમાં હતી, એના ક્લાસરૂમમાં રમતી હતી અને સ્ટાફ છે એ નીચેના માળે એટલે કે 2nd ફ્લોર ઉપર હતો. એટલે ત્યાં આગળ કોઈ ઉપસ્થિત સ્ટાફમાંથી નહોતું. એટલે પૂછપરછ કરી છે, પણ દીકરી હોશમાં આવે એટલે એને આપણે થોડીક જાણકારી મેળવીએ. અત્યારે આરામ કરી રહી છે. કેટલા બાળકોને આવું થયું છે? એક જ દીકરીને આ એણે રમતા રમતા ક્યાંક અડી ગઈ હોય કે એ પ્રકારનું થયું હોય એવું લાગે છે. અને રિસેસમાં આ ઘટના થઈ એટલે તરત જ સ્ટાફ ને બધાએ બાળકી સાથે અત્યારે અહીં આગળ હોસ્પિટલમાં છે. એને પૂરતી ટ્રીટમેન્ટ કરી છે. થાય એટલે ચોક્કસ બાબત છે. હવે એ ક્લાસરૂમમાં દીકરીને આ ઘટના થઈ છે એટલે વોશરૂમમાં કે એવું કંઈ આ ઘટના થઈ હોય એવું જાણવા મળતું નથી. અને ક્લાસરૂમમાં પણ આવું કયા કારણથી થયું છે એ ચોક્કસથી અમે તપાસ કરીશું અને એનો તપાસ અહેવાલ છે એ મંગાવી અને સ્થળ તપાસના આધારે આવતીકાલે અમે ચોક્કસથી એની કાર્યવાહી કરીએ છીએ શાળામાં જઈને. ડૉક્ટર સાથે શું વાત કરી? ડૉક્ટર સાહેબ સાથે ચર્ચા કરી છે દીકરીની કેવી રીતે કાળજી લેવી અને કઈ બાબતોનું ધ્યાન રાખવું. અને અમારા તરફથી એને અહીંયા આગળ જે સ્ટાફ છે એને અપોઇન્ટ કરીએ છીએ. અમે પણ સાથે છીએ અને કઈ વસ્તુની કાળજી રાખવી એના પરિવારને પણ સાંત્વના આપવા માટે અહીંયા આગળ હાજર છે. ગયા શુક્રવારે સ્કૂલે મોકલેલી તો જઈએ તો 4 વાગે ફોન આવ્યો. તે લોકોએ ત્યાં આગળ દવાખાને દાખલ પહેલાં કરવા સારું લઈ ગયેલા. પછી એટલી વારમાં ફોન આવ્યો એટલે અમે પહોંચી ગયા. તે ત્યાં પહોંચી ગયા એટલે ત્યાંથી બીજા દવાખાને લઈ ગયા. તો ત્યાં આગળ એમને એવી બોયધરી લીધી કે અહીંથી ના હોય તો આપણે બરોડા લઈ જઈએ. હવે ત્યાં આગળ શુક્રવારની દાખલ કરી છે તે એને પૈસા ત્યાં આગળ ભરવાના થયા.
તો આજે સવારમાં કે 5 વાગે કે પૈસાનો બંદોબસ્ત કરીને હું આવું છું, તો હજુ બી આવ્યા નથી. ટીચરો હતી એમ, ત્યાં આગળ 2 ટીચર હતી અને બીજા બધા સાહેબો હતા, એ લોકોને તો કંઈ હું ઓળખતી નથી. પણ ત્યાં આગળ હજુ હાજર થયા નથી કે 5 વાગે કે હું હમણાં આવું છું એમ કરીને ઘેર આવતા રહ્યા છે. અહીં આગળ એ પોઝિશન એની ખરાબ થતી જાય છે અને એ લોકોએ કીધું છે કે હું હમણાં આવું છું એમ કરીને હજુ આવ્યા નથી. તો અમે ગરીબ છે, અમે પૈસો ટકો કંઈથી લાવીએ એમ. પછી આગળ પહોંચવાનું ને એમને ગમે તે થાય, મારી છોકરીને સારું થઈ જવું જોઈએ એ આપી છે, તો એ લોકો કશું કંઈ કરતા નથી. મારી ભાણી છે ને કાજીવાડા સ્કૂલમાં ભણે છે. ત્યાં આગળ શું કારણથી દાઝી ગઈ છે એ હજુ કશું ખબર નથી. ને ત્યાં આગળથી દવાખાને લઈ જવાનો ફોન આવેલો ટીચરોનો 4 વાગે, તો ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. 2 જગ્યાએ તો ના જ પાડેલી હતી. ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, સ્ટાર હોસ્પિટલમાં. ત્યાં આગળ બી ના પાડી. પછી ત્યાંથી બરોડા લઈ ગયા. બરોડા લઈ ગયા તો ત્યાં આગળ 60% જેટલી દાઝી ગયેલી હતી. એટલે શિક્ષકોને બોલાવીને કીધેલું કે આટલો ખર્ચો થશે. તો શિક્ષકોએ કીધેલું કે અમે કાઢી લેશું જે બી ખર્ચો થશે. ને આજે ડૉક્ટરે કીધું કે પૈસા ભરવાના થયા છે. તો શિક્ષકો આજે સવારના 5 વાગ્યાના નાસી ગયા છે કે ફોન બી નથી ઉઠાવતા. ને પોલીસને બી કમ્પ્લેન આલેલી અમે, તો એ લોકો આગળ કાર્યવાહી નહીં કરતા. કાર્યવાહી થવી જોઈએ ને અમે તો અમારી છોરી કમ્પ્લીટ થઈ જવી જોઈએ બસ. શું નામ? પંચમહાલની કાજીવાડા પ્રાથમિક શાળાની ધોરણ 8ની દીકરી પરમાર ખુશ્બુ એ દાઝી જવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરેલી છે. હાલ એની તબિયત સુધારા ઉપર છે. ડૉક્ટર સાથે પણ ચર્ચા થઈ છે કે એને બીજી કોઈ વધારે ઇન્જરી નથી. બીજું કે શાળાના સ્ટાફની બેદરકારીના કારણે એમની સામે ખાતાકીય તપાસ હાથ ધરેલી છે, ચાર્જશીટ આપેલી છે અને આગળ એમની સામે કાર્યવાહી હાથ ધરેલી છે. કુલ હાલ શાળાની અંદર 3 શિક્ષિકાનો સ્ટાફ છે. ત્રણેયની સામે આપણે ખાતાકીય તપાસ હાથ ધરેલી છે. એક આચાર્ય અને 2 શિક્ષિકા બહેનો છે, ફરજ બજાવે છે. એમણે આ જે સમગ્ર પ્રક્રિયા દરમિયાન દાખવેલી બેદરકારી બદલ એમની સામે ખાતાકીય તપાસ હાથ ધરી અને એમની સામે કડક કાર્યવાહી કરીશું.